આલીસ ફેરે 44મી રથયાત્રા છે। અત્યાર સુધીની અંદરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાજી, બલભદ્રજી આ ભગવાનની રથયાત્રા નીકળી છે એને નીકળતી રહેશે। અને અગાઉ તારીખ 16/7/2026માં શ્રી રામબેલ મંદિરથી રથયાત્રા નીકળશે અને વિરુગામના રાજમાર્ગો ઉપર એવા કે 365 દિવસ એક વર્ષમાં હોય એવા કે 364 દિવસ ઠાકોરજીના દર્શન લોકો હરિભક્તો મંદિરમાં આવીને કરતા હોય છે। એક દિવસ એવો હોય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં રાજમાર્ગો ઉપર ને શહેરની અંદરમાં હરિભક્તોને દર્શન દેવા જતા હોય છે। એમના દર્શન પરંપરા એકબીજાના દર્શન કરતા હોય છે। તો આ રથયાત્રાની અંદર સર્વે હરિભક્તોને ભગવાનનો દર્શનનો લાભ લેવો ને ખૂબ પ્રેમથી રથયાત્રા નીકળે ને સારી રીતે આમાં બધા સેવા આપે છે ને સેવા આપતા રહે। તો અહીંયા મંદિરમાં પણ પ્રસાદ લેવાનો હોય છે। એની સાથે ભગવાનનો મગ, જાંબુ અને કાકડી આ બધો પ્રસાદ હોય છે। લોકો બધાને પ્રસાદ મળે કેમ કે જગન્નાથના ભાત જગત પસારે હાથ। આ પ્રસાદ બધાને મળશે અને મળવાની વ્યવસ્થા અમારી છે જ આ આયોજક કમિટીની ને રામમેલ મંદિરની અંદર આ 44મી રથયાત્રાનું આયોજન એમ પોતે મેં મહંત રામકુમારદાસજી મારા હસ્તક છે ને મારી કમિટીની અંદર બધા સદસ્યો એની અંદર કામ કરે, રાત દિવસ કામ કરે છે બધા ને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ આની અંદર સહકાર પણ મળશે ને વિરમગામ પોપરના બધા વેપારી ભાઈઓ ને મારી નમ્ર અપીલ છે કે એ દિવસે આમ તો રજા જ હોય છે પણ બધા રથયાત્રાની અંદર જોડાય તો આ વિરમગામ ને વિરમગામ તાલુકાના આજુબાજુ ગામડાના બધા હરિભક્તો આ રથયાત્રાની અંદર સામેલ થાય ને આ રથયાત્રા ખૂબ ધામધૂમથી એવી નીકળે કે જેમ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાંથી નીકળે એવી વિરમગામની અંદર રામબેલ મંદિરથી આ ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાજીની, બલભદ્રજીની આ રથયાત્રા ખૂબ સારી રીતે નીકળે। એ ગામના સર્વે આગેવાનોને મારી એક અપીલ છે કે આપ બધા આ રથયાત્રાની જોડાશો। એની સાથે અમારે અહીંયા કોઈ ભાવ નથી હોતો કેમ કે અમે તો એવો માનવાવાળા છીએ સિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોર જુગ પાની। આની અંદર ભગવાન રામજી ને જગન્નાથ ભગવાન જગન્નાથ તો આખા જગતને પસારે છે, આખા જગતને રાખે છે। તો એના હિસાબે કે આપ બધા આ રથયાત્રાની અંદર વધારે આમ રથયાત્રાની અંદર બધાએ પ્રેમથી ખૂબ ધામધૂમથી આ રથયાત્રા નીકળે એવી જ મારી ભગવાનને રણછોડરાય ભગવાનને ને રણછોડ દ્વારકાધીશ ભગવાનને આ બધાને મારી ભગવાનને મારી ખાસ નમ્ર અપીલ છે ને એમને ભગવાનને પ્રાર્થના કરું કે જગન્નાથ ભગવાનની આ રથયાત્રા ખૂબ ધામધૂમથી એના આનંદ માનો ને આ રથયાત્રા સવારે લગભગ 10 વાગે નીકળશે ને સાંજના 8 વાગ્યા સુધી આ રથયાત્રાનું આયોજન છે। તો આ બધાએ વારાફરતી ખૂબ ગામડામાંથી આવેલા એમને પણ બહાર ગામથી આવવાના બધા જરૂર પધારજો મારું ખાસ નિવેદન છે ને મારું આમંત્રણ છે ને કેમ કે 12 મહિનાની એક જ વખત આપણો આ ઉત્સવ હિન્દુનો આવતો હોય મોટો કે ભગવાન સ્વયં બધાને દર્શન દેતા હોય યાત્રા કરતા હોય છે। તો આપ બધાએ ખૂબ ખાસ પધારવાનું એ જ મારું નમ્ર અપીલ છે। આપ બધાએ ખૂબ પધારજો ને કોઈ તકલીફ પડે તો એ માનજો કે ભગવાનની સેવામાં અમે આવ્યા છીએ। આમ તો કોઈ જાતની તકલીફ તો પડવાની જ નથી, એની બધી વ્યવસ્થા કરેલી જ છે, જમવાની, પ્રસાદની આ બધી પણ વ્યવસ્થા કરેલી છે। તો આપ બધા ખાસ પધારજો। આ રથયાત્રા વિરમગામની એક શાન છે ને અત્યાર સુધીમાં રથયાત્રા નીકળી 43મી રથયાત્રા ગયા વર્ષે ધામધૂમથી નીકળી હતી। આજથી આલીફેરીથી વિશેષ નીકળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી જગન્નાથને કે આ રથયાત્રા ખૂબ આપની ભગવાનની સાનિધ્યમાં, સંતોની સાનિધ્યમાં અને સર્વે હરિભક્તોની સાનિધ્યની અંદર આ રથયાત્રા ખૂબ નીકળે ને સારી રીતે આ બધામાં ભાગ લે ને રથયાત્રા કેમ કે આ મંદિર ઐતિહાસિક મંદિર છે। રામબેલ મંદિર બહુ ઇતિહાસ 450 વર્ષ જૂનું મંદિર છે। એનું નામ જ છે રામ મહેલ। રામ મહેલની અંદરમાં બધી સેવા, ગૌ સેવા થતી હોય છે, સંત સેવા છે ને અતિથિ સેવા, કોઈ બી આવે
એને ભગવાનના પ્રસાદ પણ મળે છે, એમને રહેવાની સગવડ છે. આ બધી જાતની સગવડ આપી છે ને આપવાની છે. ને આવડું મોટું ભવન બનાવ્યું હોય એની અંદરમાં બધા અહીંયામાં સમાવેશ થઈ શકે છે. તો આપ બધાને ખાસ પધારવા મારી નમ્ર અપીલ. જય જગન્નાથ. જય જગન્નાથ. સૌનો ચાલો હાથ. જગન્નાથ સૌનો ચાલો હાથ. એ જ મારી પ્રાર્થના કે ભગવાન એની સાનિધ્યની અંદર ખૂબ બધા એનો શ્વાસ સારો રહે, એમને દીર્ઘાયુ મળે અને ભગવાનના કાયમ એમને ભક્તિમય અંદર જીવન રહે, સારું જીવન રહે.